અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી ઘટના સામે આવી છે, જ્યાં નરાધમ શિક્ષકે ધોરણ 4 માં અભ્યાસ કરતી 9 વર્ષની બે બાળકીને હવસનો શિકાર બનાવી છે। વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીએ ઘરે વાત કરતા દીકરીના પિતાએ શાળામાં છુપાઈને અડપલા કરતા શિક્ષકને રંગે હાથે ઝડપીને પોલીસને સોંપ્યો છે। આ ઘટનામાં દીકરીના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે નરાધમ શિક્ષક બાળકીઓને ઉધરસની દવાના બહાને દારૂ પીવડાવતો હતો। અમરેલી તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમરેલીના ભારતનગરની શાળામાં ફરજ બજાવતો શિક્ષક મહેન્દ્ર કાબઠિયા ધોરણ 4 માં ભણતી 9 વર્ષની બે બાળકી પર છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ ગુજારતો હતો। આ ઘટના અંગે એક દીકરીએ પોતાના ઘરે વાત કરી હતી, જેથી દીકરીના પિતાએ શાળામાં સંતાઈને રેકી કરી હતી। આ દરમિયાન પિતાએ શિક્ષક મહેન્દ્ર કાબઠિયાની શાળાની ઓફિસમાં પોતાની દીકરી સાથે અડપલા કરતા રંગે હાથે ઝડપી લીધો હતો અને તરત જ ગ્રામજનોને પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ અમરેલી રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો। આ ઘટનાને લઈ શાળામાં અભ્યાસ કરતી અન્ય દીકરીઓના વાલીઓ પણ રોષે ભરાયા છે, જેમણે નરાધમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે। છોકરાઓ વાતો કરતા હતા, એમાં મને જાણ થતા મેં શિક્ષક ઉપર નજર રાખી હતી અને નજર રાખતા મને દેખાયું કે ભાઈ શિક્ષકે મારી છોકરીને અંદર બોલાવી, બરાબર। એટલે મેં મારા ઘરનાને બોલાવીને વાત કરી, એટલે એ શિક્ષકને ઓફિસને મેં મારા ઘરના પાટું મારી અને અંદર ગયા અને દુર્વ્યવહાર કરતેલો શિક્ષક એ મારા ઘરનાએ જોયેલો અને અમે પછી એને પકડી પાડ્યો અને આ ઘટના વિશે અમે આપણે તાલુકા પોલીસ સ્ટેશને મેં ફરિયાદ નોંધાવી। અમારી માંગણી છે એને ફાંસીની સજા થાય। દીકરીઓ માટે આ બહુ ખરાબ વસ્તુ છે। આપણે શિક્ષકો આવી રીતે જો કરતા હોય, બરાબર, તો કાલ સવારે દીકરીઓને ભણવા મોકલવી કે ના મોકલવી। આ અંગે ઇન્ચાર્જ એસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે અમરેલી તાલુકામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિક્ષક મહેન્દ્ર કાબઠિયા ધોરણ 4 માં અભ્યાસ કરતી બે બાળકી સાથે ઘણા સમયથી શારીરિક અડપલા અને દુષ્કર્મ આચરતો હતો। એ બાબતે ભોગ બનનારને ઘરે વાત કરતા એના પિતાએ સંતાઈની રેકી કરીને શાળાની ઓફિસમાં દીકરી સાથે અડપલા કરતા શિક્ષકને ઝડપી લીધો હતો। એ બાદ પોલીસને જાણ કરાતા પોલીસ આરોપીને ઝડપી લીધો છે અને આગળની તપાસ ચાલુ કરી છે। પોતાના સગા સંબંધીને સૌથી પહેલાની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલી। તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે। એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકી સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। ડબલ એન્જિન સરકારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર ખાડે ગઈ છે। પોલીસ પ્રશાસન અને સરકારનો કોઈને પણ ડર નથી રહ્યો અને એમાં પણ માસૂમ દીકરીઓ પર જે રીતે દિવસે દિવસે અત્યાચાર ને બળાત્કારના બનાવો વધી રહ્યા છે એ આપણા સૌના માટે ચિંતાજનક છે। અમરેલીની જે સમાચાર મળી રહ્યા છે ખૂબ દુઃખદ છે, દુર્ભાગ્યપૂર્ણ છે। આ પહેલાં આપણે સૌએ જોયું કે અનેક જગ્યાએ માસૂમ દીકરીઓ પર પાશવી રીતે બળાત્કારો ગુજારવામાં આવ્યા। સરકાર બનાવ બની જાય પછી અમે ત્વરિત કાર્યવાહી કરીએ છીએ એમ કરીને વાહવાહી મેળવતી હોય છે, પણ સમાજમાં આવું હીન કૃત્ય કરનારા, આવું દુષ્કર્મ કરવાની કોઈ હિંમત ના કરે એ માટે જે સરકારનો ડર હોવો જોઈએ, પોલીસ અને પ્રશાસનનો જે ડર હોવો જોઈએ એનો બિલકુલ અભાવ હોવાને કારણે આજે આ પ્રવૃત્તિઓ વધી રહી છે। અમરેલી શિક્ષક મહેન્દ્ર કાબઠિયા ધોરણ 4 માં ભણતી 9 વર્ષની બે બાળકી પર છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ ગુજારતો હતો, જે ઘટનાના પગલે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે ડબલ એન્જિન સરકારમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે, ત્યારે ગુજરાતમાં માસૂમ દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને કોઈને પોલીસ તો ડર નથી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।